સાથે અલ્પેશભાઈ જગદીશ વિશ્વકર્મા દ્વારા અત્યારે ફોર્મ ભરવામાં આવ્યું છે. જો કોઈ બીજું ફોર્મ નથી ભરતું તો ઓબીસી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે એમની હું માનું છું પસંદગી થઈ છે, એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને જગદીશભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ કામ કરવા માટે તૈયાર છે. આજે જગદીશભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે તમામ કાર્યકર્તાઓને પણ અભિનંદન કે જગદીશભાઈનો અનુભવ કામ લાગશે અને જગદીશભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વધારે વધારે મજબૂત થશે. ઓબીસી નેતા તરીકે ઓબીસીને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે. ઓબીસી નેતા તરીકે પણ આપણે જગદીશભાઈને જોઈ શકીએ. એટલે પાર્ટીના કાર્યકર્તા તરીકે એમણે ખૂબ કામ કર્યું છે, ખૂબ બહોળો અનુભવ છે. એટલે પાર્ટીના વર્કરની કાર્યકર્તાની પસંદગી થઈ છે, એક યુવા નેતાની પસંદગી થઈ છે. ખૂબ હોશિયાર છે, ખૂબ કામ કર્યું છે એમણે. એટલે જગદીશભાઈનું જે નેતૃત્વ છે, હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને આથી પણ વધારે ઊંચાઈ લઈ જશે. પાટીલ સાહેબના જે 5 વર્ષ ગયા છે એને કઈ રીતે તમે જોવો છો? એટલે પાટીલ સાહેબે કાર્યકર્તાઓની નસપરખી કાર્યકર્તાઓની સતત વચ્ચે રહ્યા, જેની જે ક્ષમતા છે એ પ્રકારેનું કામ પાટીલ સાહેબે તમામ કાર્યકર્તાઓને આપ્યું છે. ત્યારે હું એવું માનું છું કે જગદીશભાઈના નેતૃત્વમાં પણ જે સક્ષમ છે, જે લોકો કામ કરી શકે એવા છે, બધાને પ્રાધાન્ય મળવાનું છે. અને જગદીશભાઈ એ કાર્યકર્તાઓમાંથી આવે છે. એમને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો અનુભવ છે, એક મંત્રી તરીકેનો એમનો ખૂબ મોટો અનુભવ છે. ત્યારે હું એવું માનું છું કે જગદીશભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું કામ કરશે. બાબા તો અલ્પેશ ઠાકોર હતા કે જે જગદીશ વિશ્વકર્મા જે પ્રદેશ અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે તેને લઈને તેઓ ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે. અને સાથે જે પ્રકારે જગદીશ વિશ્વકર્મા અત્યાર સુધીની તેમની સફળ રહી છે, ત્યારે અલ્પેશ ઠાકોરે એ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે તેમના નેતૃત્વમાં પક્ષ છે તે આગળ આવશે અને કાર્યકર્તાઓ ખુશીથી એ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં કામ કરશે. કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ.